નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી. સ્માર્ટ બજાર નજીક આવેલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારે રજા હોવાને કારણે બેંક બંધ હતી. આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી. સ્માર્ટ બજાર નજીક આવેલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી. આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર કર્મીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચેની દુકાનો સુધી ફેલાવાનો ભય હતો. રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજ રોજ 11 વાગ્યાની આસપાસ ભરૂચ શહેર સ્થિત શાલીમાર કમ્પાઉન્ડ ખાતે યુકો બેંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરાતા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા અહીંયા યુકો બેંકમાં જે આગ લાગી હતી તેને કંટ્રોલમાં કરેલ હતી. અહીંયા તેમાં ફર્નિચર અને કાગળો ખૂબ હોવાથી આગ થોડી વિકરાળ હતી, પરંતુ 1 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરે છે. સદનસીબે ઘટનામાં કોઈ પણ ઈજાનો અહેવાલ નથી.